સુરત કલેક્ટરાલય પહોંચેલા દાદાગીરી સેના ગ્રુપના યુવાનોએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે દર વર્ષે 31મી ડિસેમ્બર યુવાનો મદિરાપાન અને માદક દ્રવ્યનું સેવન કરે છે, જેથી આ વખતે 31મી ડિસેમ્બરે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી યુવાનોને નશીલા પદાર્થોનું સેવન કરતા અટકાવવાની માંગ કરાઈ છે. જય મચ્છિન્દ્ર સંવત, જય અવધૂત. મારું નામ એમિશ પટેલ છે. હું પૂના ગામ સુરતનો રહેવાસી છું. સુરત કલેક્ટર કચેરીએ શું રજૂઆત માટે શેની રજૂઆત કરી? સુરત કલેક્ટર કચેરીએ અમે જે 31 ડિસેમ્બરના દિવસે ઘણા ભાગના યુવા વર્ગ આપણું નશો લઈને જે ગેરમાર્ગે જાય છે, તો એ પ્રોહિબિશન એક્ટનો જે ભંગ થાય છે તેના હેઠળ અમે કડકથી કડક કાયદા લેવા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. અચ્છા, એમને શું રજૂઆત કરી? તેમને શું કહ્યું? કલેક્ટર સાહેબે કીધું છે કે ભાઈ અમે આ જેમ બને તેમ આ કાળજી લેશું અને એ સ્ટ્રિક્ટ એક્શન લેશું એમ.